या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં ને? આપણે ગઈકાલે વિષય ગુજરાતીની અંદર પાના નંબર 115, 16 અને 17 પરની પ્રવૃત્તિ જોઈ ગયા. તેમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી અને ફકરો પણ લખ્યો હતો ચિત્રના આધારે. આજે બાળકો આપણે સરસ મજાની રમત રમવાના છે. તો ચાલો જોઈએ આપણે પાના નંબર 117 પરની રમત. ચાલો બાળકો, જુઓ અહીંયા. અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ. બાળકો, આગળ મેં તમને એક રમત હતી, જુઓ બાળકો, તે પણ આપણે પહેલાં જોઈ લઈએ, કારણ કે મેં તમને યુટ્યુબ દ્વારા ઓનલાઈન મૂકેલો હતો. તેમાં એક રમત હતી. ચાલો પહેલાં એ જોઈ લઈએ કે એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરવાની. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક તમને પૂછશે કે લંકામાં તો જાશે કોણ? શું પૂછશે? લંકામાં તો જાશે કોણ? તો 5 મિત્રો એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. એટલે શિક્ષક આવું બોલે ને ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે. જે 5-5ના જે જૂથ બનાવેલા ને એમાં એક સાથે કૂદશે અને જેનો કૂદકો સૌથી લાંબો હોય ને તે વિદ્યાર્થી અલગ ઊભો રહેશે. એટલે જે 5 વિદ્યાર્થી આપણે રમવાના છે, 4-5 વિદ્યાર્થીઓ તેવી રીતે લાઈનમાં ઊભા રહે અને પછી શિક્ષક ફતેહ કરો એમ બોલશે ત્યારે જે સૌથી લાંબો કૂદકો કૂદશે ને તે જીતશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં રમાડી દરેક જૂથમાં વિજેતા નક્કી કરશે. એટલે આપણા કક્ષની સંખ્યા વધારે હોય તો આપણે 5-5ની એવી રીતે ટીમ બનાવીએ તો 5થી 4-5 ગ્રુપમાં આપણે એવી રીતે રમીએ અને જે વિદ્યાર્થીઓ જીતે એ વિદ્યાર્થીઓને ફરીથી એની એ રમત રમાડવાની. અને ત્યારબાદ જૂથના જે જીતેલા વિદ્યાર્થીઓ હોય ને તે એક જૂથ બનશે અને એને ફરીથી રમાડવાના કે આ જૂથ પણ આવી જ રીતે રમત રમશે. આ વખતે વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો. આ જૂથ પણ એક સાથે કૂદશે અને જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે ને તેનો કૂદકો એને કહેવાય કે હનુમાનનો કૂદકો કહેવાશે. તો આવી રીતે રમવાની ખૂબ જ મજા પડે. તો તમે પણ તમારા મિત્ર સાથે આવી રમત રમજો. એ સિવાયની બીજી રમત છે આવી જ, જોઈએ કઈ રીતે છે બાળકો. બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ. દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહો. જો બાળકો, આ જૂથમાં દરેક જૂથના વિદ્યાર્થીઓ વહેંચાઈ જવાનું છે. પહેલામાં 4-5 વિદ્યાર્થીઓ એ રીતે જૂથ બનાવીને રમતા હતા. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્ય હોય, ત્યારબાદ બીજા સભ્યો તેની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જાશે કોણ ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો ત્યારે દરેક જૂથનું જે પ્રથમ વિદ્યાર્થી, એમાં 5-5ના જૂથ આપેલા હોય બાળકો, 1, 2, 3, 4 ને 5, ને પહેલું વિદ્યાર્થી હોય તે શિક્ષક સામે ઊભો રહીને ત્યારે આપણે એવી રીતે જ્યારે કહે કે ફતેહ કરવાનું છે ત્યારે જે પ્રથમ વિદ્યાર્થી ઊભેલો હશે ને એ કૂદે તે સ્થાનેથી પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ કૂદકો મારે. એટલે કૂદતા કૂદતા જ્યાં લાઈન દોરેલી છે શિક્ષક છે ત્યાં જશે. આમ જૂથના બધા મિત્રો વારા પરથી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચશે ને તે જૂથ વિજેતા ગણાશે. કારણ કે આમાં બધા વિદ્યાર્થીઓ સાથે મળીને રમવાનું છે. પહેલામાં આપણે 4-5 વિદ્યાર્થીનો જૂથ બનાવીને રમતા. એમાં પહેલો વિદ્યાર્થી હોય જ્યારે આપણે રમત શરૂ કરીએ અને સૌથી ઓછા કૂદકામાં જે વિદ્યાર્થી શિક્ષક તરફ પહોંચશે તે ટીમ વિજેતા ગણાશે. તો આવી જ રીતે તમારે મિત્ર સાથે આવી રમત રમવાની છે.
આ રમત રમવાની બે રીતમાંથી કઈ રીતમાં તમને વધુ મજા આવી? આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય? તો બાળકો તમારે બંને રમત રમવાની છે અને તમને બંનેમાંથી કઈ રમત રમવામાં મજા આવી તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ જોઈએ. આ વાર્તામાં તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. અહીંયા બાળકો આપણે રામાયણની વાતો જોઈ કે હનુમાનજી લંકામાં ગયા, લંકાને તેમણે એમની પૂંછડી વડે આખી લંકાને સળગાવી દીધી, સીતા માતા પાસે મળ્યા, પછી 100 યોજનનો દરિયો પાછો ઓળંગીને રામ ભગવાન પાસે આવ્યા. કેટલી બધી વાતો આપણે આવી જોઈ મજાની. પછી હનુમાનજી નાના હતા ત્યારે કેવી સરસ મજાની એ પ્રવૃત્તિઓ કરતા હતા, જેમ કે જમણા હાથનો અંગૂઠો પકડે તો મોટા થઈ જાય, ટચલી આંગળી પકડે એટલે નાના થઈ જાય. તો આવું બધું આપણને સાંભળવાનું, જોવાનું અને આવી પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી. તો તમારે પણ ઘરે તમારા જે દાદા દાદી હોય તેને પૂછીને આવી બીજી ઘણી વાતો તમારે મમ્મી પપ્પા પાસેથી કે દાદા દાદી પાસેથી જાણવાની. હવે નીચેની પ્રવૃત્તિ જોઈએ. કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. બાળકો અહીંયા એક વાક્ય આપેલું છે ને કૌંસમાં શબ્દો આપેલો છે, તે શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનું છે. જોઈએ આપણે. બતક માતાએ ઈંડા મૂક્યા અને કૌંસમાં 5 આપેલું છે, તો આપણે 5 ક્યાં ઉમેરવાના? બતક માતાએ ઈંડા મૂક્યા, તો આપણે એવું લખવાનું કે બતક માતાએ 5 ઈંડા મૂક્યા. તો લખીએ બતક માતાએ 5 ઈંડા મૂક્યા. તો કૌંસમાંનો શબ્દ ઉમેરીને વાક્ય આપણે ફરીથી લખવાનું છે. પાછળ જોઈએ. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. તો અહીંયા 2 શબ્દ લખેલા છે બાળકો, બંનેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું. રાખોડી અને મોટું, તો બંનેનો બંધ બેસતો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું કે રાખોડી ઈંડામાંથી. શું લખવાનું? રાખોડી ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. રાખોડી ઈંડામાંથી નહીં પણ ઈંડામાંથી. શું લખશું બાળકો આપણે? ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. પછી ત્રીજું જોઈએ. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. ભાઈ બહેન અહીંયા ચારેય અને કદરૂપા. તો કદરૂપું તો કોણ હતું? બતક. એટલે ત્યાં લખવાનું ભાઈ બહેન, એટલે 4 ઈંડા હતા ને જે બતકના, એટલે ચારે ભાઈ બહેન. એટલે કે ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. શું લખશું આપણે? ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. તો બીજું જોઈએ. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. વાવાઝોડાથી બચવા અહીંયા બતકડું જગ્યા શોધવા લાગ્યું. એટલે કેવી જગ્યા શોધવા લાગ્યું? તો અહીંયા લખેલું છે કે સલામત. તો આપણે લખવાનું કે વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. તો બાળકો તમે હવે એ જાતે લખજો, કારણ કે મેં તમને શીખવાડી દઉં છું કે વાવાઝોડાથી બચવા. શું લખવાનું છે? વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પછી 5મું જોઈએ. પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. એમાં બાળકો 3 શબ્દનો ઉપયોગ કરવાનો છે. જો કૌંસમાં જેટલા શબ્દ લખેલા હોય તેનો ઉપયોગ કરીને આપણે બંધ બેસતું વાક્ય બનાવવાનું છે. એમાં છે થોડા, સુંદર અને કદરૂપું. અહીંયા બાળકો અહીંયા દિવસ નથી, કારણ કે થોડા દિવસ પછી આવશે, એટલે આપણે અહીંયા દિવસ લખી દેવાનું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું. શું લખવાનું? થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. શું લખવાનું છે બાળકો? સમજી લેજો.
થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. તો આવી રીતે આપણે કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી અને બંધ બેસતું વાક્ય ફરીથી નીચે લખવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે પુસ્તકની અંદર અને નોટબુકમાં એમ બંનેમાં કરવાની છે. પછી નીચેની પ્રવૃત્તિ જોઈએ. કૌંસમાં કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય આપણે ફરીથી જોડવાનું છે. તો જોઈએ. વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે. બીજું વાક્ય છે વાનર સેના ફળ ખાય અને કૌંસમાં આપેલ છે અને અથવા તો પણ. તો અને પણનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોડવાનું છે. તો અને પણમાં કયું વાક્ય આવશે આમાં જોડવા માટે? જોઈએ. વાનર સેના એક ડાળથી બીજે ડાળે કૂદે અને વાનર સેના ફળ ખાય. કારણ કે પણ ન આવે, પણ વાનર સેના ફળ ખાય એવું એનો અર્થ બંધ બેસતો ન થાય. એટલે આપણે અને મૂકીને વાક્ય જોડીએ. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. શું લખવાનું છે? વાનર સેના એક ડાળેથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. એટલે અને મૂકીને આપણે આ વાક્ય ફરીથી બનાવવાનું છે. બીજું જોઈએ. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. એમાં કૌંસમાં કયા શબ્દ છે બાળકો? પણ અને અથવા તો કારણ કે. પણ અથવા કારણ કે. પણ અને કારણ કે બેમાંથી કોઈ પણ એક મૂકી અને વાક્ય જોડવાનું છે. તો આપણે કયું આવશે? મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. શું આવશે બાળકો? મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો આપણે એવી રીતે કૌંસમાં જે શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે. ત્રીજું વાક્ય જોઈએ. જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. તો આમાં શું આવશે? જગ્ગુની પકડ છૂટી ગઈ અને કારણ કે અથવા તો તેથી લખીને આપણે વાક્ય જોડવાનું છે કે જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. શું લખશું બાળકો? પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. પછી ચોથું જોઈએ. હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. તેની અંદર કે અથવા પણનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોડવાનું છે. તો આપણે બંધ બેસતું વાક્ય એનો અર્થ બરાબર નીકળે તે રીતે આપણે વાક્ય બનાવીએ. હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. શું બનાવવાનું છે બાળકો? મેં 3 લખ્યા, 2 તમે જાતે લખજો, હું તમને શીખવી દઉં છું. હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. પછી 5મું જોઈએ. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમણે પેરાશૂટ પહેરેલું. આની અંદર બાળકો અને અથવા છતાં અથવા કારણ કે, અને અથવા છતાં અથવા કારણ કે એટલે 3 શબ્દોનો ઉપયોગ કરેલો છે. એમાંથી આપણે 2 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે. અને છે, છતાં છે અને કારણ કે છે. તો આપણે કઈ રીતે જોડશું? 2 શબ્દોનો ઉપયોગ કરવાનો. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં. શું લખવાનું છે? કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. શું આવશે બાળકો? ફરીથી જોઈ લેજો. કાચબા ભાઈ તો છેક ઊંચેથી પડ્યા
છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાસૂટ પહેરેલું. આવી રીતે આપણે કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે. તો આ પ્રવૃત્તિ પણ બાળકો તમારે પુસ્તકની અંદર અને નોટબુકની અંદર કરવાની છે. પછી નીચેની પ્રવૃત્તિ જોઈએ, મોટેથી ગાઓ. ચાલો તો આપણે મોટેથી ગાઈએ. પૂંછડી હોય તો ડાયો થાવ, પૂંછડી હોય તો ડાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું, પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું, કહેશો તમે હું કોણ છું. કોણ છે બાળકો? પૂંછડી હોય તો ડાયો થાવ છું, નહીતર હું રઘવાયો થાવ. પાંખ નથી પણ આકાશમાં ઉડું છું, તો કોણ છે બાળકો? તમને તો ખબર જ હશે, અત્યારે એનું તહેવાર પણ આવવાનો છે. હા, પતંગ. શું પતંગની આપણે પૂંછડી પણ હોય છે ને? હા, અને પૂંછડી નહીં હોય તો એને ન ગમે, અને એને પાંખ નથી છતાં પણ આકાશમાં ઉડે છે. કોણ છે? પતંગ. હમણાં ઉત્તરાયણ પણ આવે છે, બધાને પતંગ ચગાવવાની મજા પડશે. હવે નીચે છે હસો. ચાલો તો આપણે પણ હસીએ. શું કહે છે? વંદના કહે, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા જ કરવું પડે છે. વંદના શું કહે છે? આખા દિવસનું અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા કરવું પડે છે. તો મેઘા કહે છે, એવું તે તું કયું કામ કરે છે કે બ્રશ કરતા પહેલા તારે અઘરું કામ કરવું પડે? તો વંદના કહે, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. તો તમને પણ હસવું આવ્યું ને? તો આ સાથે જ આપણે આપણો પાઠ 7 પૂર્ણ કરીએ છીએ. તો આજે આપણે પાના નંબર 117 પરની પ્રવૃત્તિ જોઈ. તેમાં આપણે આગળની એક રમત અને આજની એક રમત જોઈ ગયા. ત્યારબાદ આપણે વાક્ય ફરીથી કૌંસમાંનો શબ્દ લઈને વાક્ય ફરીથી બનાવ્યું, અને કૌંસમાંનો શબ્દ લઈને વાક્ય જોડ્યું, અને સરસ મજાનું જોડોકડું કર્યું, અને સરસ મજાનું જોક્સ દ્વારા આપણે મજા પણ મારી. તે સાથે જ આપણો આજે પાઠ 7 પૂર્ણ થાય છે. તો આટલી પ્રવૃત્તિ તમારે કરવાની છે અને મને ગ્રુપમાં ફોટા પાડીને મૂકવાની છે. બાળકો, તમારે પુસ્તકમાં અને નોટબુકમાં બંનેમાં આ પ્રવૃત્તિ કરવાની છે. નમસ્તે બાળકો.